તો અહીંયા જો જાંબુડાના ઠળિયાનો મુખવાસ બનાવ્યો. આમાં આપણે ઉઠીને નીચે આવ્યા હતા ત્યાં મારા બેન જો ઉતા નહીં હોય નથી હોતી ને હે નથી હોતી. ગાઈસ જો વરસાદ ફૂલ અંધારો છે અને ગાજે છે એવો જો વાદળા તમને દેખાતા દેશે જોઈશું. તો રાજકોટમાં વરસાદ આવવા મળ્યો હે. હા સારું નાવ જાવ. જો આપણી રસોઈ રેડી થઈ ગઈ છે અને બનાવ્યું છે જો ચંદન કચોરી રોટલીનું શાક એને હું. ચાલો ગાઈસ તો આપણે જો 11 વાગ્યા છે અને ઓચિંતાનું નીકળવાનું થયું છે તો ફોર વ્હીલ લઈને નીકળી ગયા છીએ. એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારમાં જો આરાધ્યા બેન જો નાઈ ધોઈને રેડી થઈ ગયા હે. સાડી પાસ કરે હે સાડી પાસ કરે. કાલે રવિવાર છે એટલે સાડી પહેરવાની છે, રવિવાર રહેવાનો છે. તો ગોતી રાખજો. મેં કે આખો કબાટ ફેરવતા જે પહેરવી આમ જો ગોતી રાખી છે. જો આખો ભર્યો છે. આમાં જે બ્લાઉઝ મેચિંગ આવે ને ઈ પહેરી લેજે. આ બાના જો આખે સાડીનું કબાટ ભર્યા. લાલ કલરની તારે કાળું બ્લાઉઝ આમાં કાળું બ્લાઉઝ છે, બ્લુ બ્લાઉઝ છે. આમાં હાલશે. એ જાડી એને નો ક્યાંય કડે નો રે એમ કુડીમાં થથો છે પટ્ટાનો. કુણી પહેરાવાય એટલે છે ને એને હરખી રે વીટવામાંય ફાવે. હા બ્લુ કલરનું બ્લાઉઝ છે, બ્લેક કલરનું બ્લાઉઝ છે, લાલ છે. લ્યો રાણી કલરનું બ્લાઉઝ છે, લાની રાણી કલરનું છે બ્લાઉઝ. પેલું લાની તરંગ રાણીમાં બ્લુ હાડી હાલે, બધી હાલે. રાણીમાં બીજી હાલે. ઈ હું બ્લાઉઝ કાઢું ને પછી મેચિંગ કરશું આપણે. અત્યારે ક્યાં કરવી? હજી કાલ રવિવાર છે. ઈ બપોરે અત્યારમાં તું લોહી ન પીધે તાર કામ કરવા દેજો. આના આવા જ નખરા એટલે આની યાર કંટાળો આવે. કામ કરવું અત્યારમાં કે બ્લાઉઝ કાઢવા બેહું? બપોર હુવા જાહું ને ઉપર ત્યાંનું કાઢી દઈશ હો ને. નવરી થઈને જાઉં ને ત્યારે. આજ ભાઈ નથી ને એટલે આપણે ખાઈને નવરા થઈને વયા જાવ ઉપર બસ કાઢી દઈ હું તને હાડી ઓલ બ્લાઉઝ હો. નામ લીધા ભેગું ન કાઢવાનું હોય. જો એને આવું જ હોય કામ. ચણિયો કાઢવો પડશે ને બ્લાઉઝ આ થોડુંક પહેરા ખાય હાડી બધું નીને કાઢી દે. તો એટલે હા એમાં હોય પણ હું કાઢી દઈશ. પણ અત્યારે મને કામ કરી લેવા દે પેલા શાંતિથી, પછી તારા નખરા બધા કરશું આપણે હો. લ્યો જો હા ત્યાં નવરી વેલી થઈ જાય ને તો આવીશ. 9 વાગ્યા છે હજી. જો પોતાને ઓલો પ્લેટફોર્મ ની ધોઈ કરી લઉં ને પછી જાવું આપણે ઉપર હો. ત્યાં તું તારું દૂધ પી લે. તારે શું ખાવાનું છે? તારે નાસ્તો કરવાનો છે? કાંઈ કરવો નથી. લાડવો ખાવો લ્યો. આજ ખાઈ લ્યો લાડવો, કાલ તો રહેવાનું છે. અમારા આરાધ્યા બેન ને છે ને લાહા લાડવા બહુ ભાવે. તો જો તેથી બેન કર્યું હતું ને દરાહા લેવડાવ્યા છે. તો હવે આપણે દૂધ નથી પીવું, લાડવા જ ખાવો છે. પછી શરદી તો કોને થાય? કાલે લચ્છી પીધી છે ખબર છે ને. ભાઈ વયો ગયો પછી લસ્સી પી આવ્યા સાના મના. કા અમાર કીર્તન વયો ગયો જો મોટા ભાઈના ઘરે રોકાવા. 2 દિવસનું વેકેશન હતું તો કે હવે 2 દિવસ બાકી રહ્યા છે તો હું હવે ફઈને ઘરે વેકેશન કરી આવું. હે હો ઓલા શનિ રવિ તારો નહીં તારા રવિવાર પૂરા થાય ને પછી જવાનું. નકર રવિવાર રહેવો હોય ત્યાં જાવું તો પછી જમવાનું તારું અલગ બનાવવું પડે ને ફરાળ. એટલે રવિવાર પૂરો થાય ને હજી 2 રવિવાર બાકી છે. પછી અષાઢ મહિનામાં તાર જવાનું. ઓ પછી પ્લાઝા પહેર લ્યો. પછી મોળાકતમાં શું પહેરશો? અત્યારે બધું પહેરલે હો તો તો જો લાહા લાડવાની મોજ. અમારા બેન જો લઈને બેહી ગયા. હાલો લાડવા ખાવા. તો છે ને મહેમાન આવ્યા હતા ને તો લઈ આવ્યા હતા એટલે વધ્યો છે. તારા જે ખાઈ છે પછી પડ્યો ઓલો થઈ જાય. મને તો કઈ ભાવે નહીં એટલે આરાધ્યાને દઈ દીધો ખાઈ લે. અને આ રોટલી ગાઈને દેવાની લેતા જાજો. હે મને બહુ ભાવે પણ ખવાય નહીં. ડાયાબિટીસ છે ક્યાં ખવાય? ડાયાબિટીસ થઈ જાય તો ગાંડા ડાયામાંથી ગાંડા થઈ જાય. ઓલો કાલ યુગું કહેતો હતો ભીમ 11 ની બદલે રોવી 11. આરાધ્યા રોય ને એટલે કે રોવી 11 કરી નાખીએ આપણે આજે. આરાધ્યા રોય એટલે નામ પાડી દીધું. હે ભીમ 11 ની બદલે રોવી 11 એવું કર્યું કાલ. તો પંખો તો કરો, ગરમી નથી થતી. કેવી ગરમી છે. મારે હજી કચરો ભરવા જાવ. મંદિરે જવું છે. જાને ટાઈમ વયો જાય ઘડી. આજ નથી કાલ છે. કાલ રવિવાર છે ને. લ્યો કાલ અમથી હું નહીં આવું. ટાઈમ શું કરવાનું છે તમારે? હે બધું તલવાનું. લ્યો સારું કર્યા રાખો. હાલો આપણે હજી અધૂરું કામ છે પેલા પૂરું કરી લઈ. તો અહીંયા જો જાંબુડાના ઠળિયાનો મુખવાસ બનાવ્યો. આમાં હે
બાને જ નવું કેવા રાખે. હા બધાય ઓલા કરી નાખ્યા. ના ના રાખ્યા છે પેલા હાટું હાકી હાટું. આ તો આમાં તેલ સરીક વધે ને એટલે લઈ આવી મેં કીધું નહીં કરું. તો જો કૂકવીન પછી કટકા કર્યા, કોરા કરીને કટકા કર્યા, પેલા કટકા કર્યા ને પછી કોરા કર્યા અને હવે તેલમાં જો શેક્યા અને હંચળ નાખી દે. આ તો જે તેલ હોય છે તમારે તેલ તો કરી નાખો. હવે મારે ઈ તેલ ન હાલે એમ. એટલે જ પણ મેં કરી નાખ્યું ને મને ખબર હોય ને કવાય નહીં ને આ કરી નાખ્યું જરીક નાખ્યું તો લુવાઈ જાય. તો અહીંયા જાંબુલાને ઠળિયાને મુખવાસ બની ગયો, હાલો ખાવા. જેને ભાવે એને. આ જ બધાને ભાવે એટલે ખાઈ જોઈ જો. તમને ભાવે, મેં ત્યાંથી ખાધો તો મને ન ભાવ્યો. ખાઈ ગઈ અઢીસો ના કસાઈ. આપણે ઉઠીને નીચે આવ્યા હતા ત્યાં અમારા બેન જો હુતા નહીં હોય. નથી હુતી ને? હે નથી હુતી? હુતી નથી ને. આમ જો બપોર વચ્ચે મહેંદી મૂકી દીધી. આમ જો કાલે રવિવાર રહેવાનો છે ને ત્યાં અમારી બેન જો મહેંદી મૂકીને તૈયાર થઈને બેસી ગયા છે. આવું ને આવું જ કામકાજ અમારા આરાધ્યાન છે ને. એક દાંત હલ્લેસ ઊંચું છો તારા આ કરતા જવા દે તો મને કયો હલ્લેસ આમાં હલવા દે અડવા દે તો આ કઈ રાખું. જો એક આ હલ્લે છે જવા દે તો. હા એક આ હલ્લે છે એટલે અમારા આરાધ્યાને દાંત પડવાના છે. આરાધ્યા બોખી થઈ જવાની છે. કે આરાધ્યા હે પાછા આવી જાહે યો. હાલો માથું બાથું વળી દો. હાલો બહાર જાવ ત્યારે લ્યો. તો એવું ન હોય કે બહાર જાય તો જ માથું ઓળાવવાનું હોય. માથું ઓળાવીને બે જવાનું હોય. પછી ભલે ને જ્યારે બહાર જવું હોય ત્યારે જવાય. અને આપણે જો ઉઠીને નીચે આવી ગયા. હવે જઈએ છીએ નીચે. હાલો મસીને મમ્મી નીચે સીવવા બેઠા. હાલો આપણે હા હાલો જે કરવાનું હોય હાલો નીચે. બા નીચે છે ને. હાલો આપણે નીચે જઈએ. હા શેનો અવાજ આવે છે? આને મેં નહોતું કીધું ત્યાંથી આ નેફો ચડાવવો પડશે. ધોયું ત્યાં વધારે ટૂંકું થઈ ગયું. ચડી ગયું હોય ને એટલે ઉપર છે ને ખોલીને બીજો આવા કલરનો નેફો ચડાવી દઉં એટલે થોડુંક લાંબુ થઈ જાય ને પહેરવામાં હરખું આવે એમ. હા એટલે બીજો નેફો ચડાવી દીધો હોત ને તેદી ન ચડાવ્યો. હવે આ બે સિલાઈ ખોલવી પડશે. લબરમાં મારીશ પણ શોર્ટ તો હાલે પણ વધારે પડતું એટલું બધું ન હાલે ને. એટલે જરીક ઉપરથી નેફો ચડાવી દઉં એટલે થઈ જાય. અને પંખો જો હાવ માંદો માંદો ફરે. કેમ બેહાઈશ તમારે આ ગરમીનું હાવ કેટલી ગરમી છે ને. અને આ મહેંદી મૂકીને તો બેન બેસી ગયા. લ્યો મહેંદી મૂકી ઠંડી વાય છે. અને ઉનાળામાં ઠંડી જ વાતી હોય. કોઈ દી એમ ન કે મને ગરમી થાય છે એમ. લે સારું તમારે હથવારો અમને જેસી જોવે હો. ગાઈસ જો વરસાદ ફૂલ અંધારો છે અને ગાજે છે એવો. જો વાદળા તમને દેખાતા દેશે. જોઈશું કેવો અંધારો છે. આમ અંધારો છે. કાલે આટકોટ ને આમ તો જો મમ્મી આમ તો જો કાવડી બાંગ થયું. જો આમ થયું. આમ જો આમ ઉપરનું જો બધું માથે જ છે બધું. હે જો કેટલો અંધારો આમ જો. આજ આવે તો સારું થોડોક ટાઢું થાય. વાટ જોઈ પડી. જો ગાજે કેવો ગાજે જો. અંધારો છે સારો. હવે વયું ન જાય ને આ બાજુ આવે તો થાય. અને છોકરા જો ક્રિકેટ ઉપાડો. કીર્તન વયો ગયો છે એટલે ન્યા રમતો હોય છે. ઈ દડાબે ઈ તો કહું ઈ ન્યા રમશે. આ બધા અહીંયા જો દબા ચકડી બોલાવે છે. જો ગાજે જો ગાજે. વાતાવરણ તો આમ વરસાદ આવે એવું થઈ ગયું છે. હવે આજે આવે તો સારું. તો રાજકોટમાં વરસાદ આવવા મળ્યો. હે હા સારું નાવ જાઉં હમણાં રહી જાય. જો ઉઘાડ થઈ ગયો. આરાધ્યા આમ વયું ગયું બધું જો. હે આ તો નાવ ન રે તો તું ના છો એલી. હે તાર મમ્મી આ પાડી તો નાવ. છે નાવા મળો જાઓ. રોડ પલળી ગયો જો.
ધીમી ધારે રાજકોટમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે કેવો આવે ખબર નહીં. આમ તો ઉઘાડ થઈ ગયો, જો વયું ગયું બધું, પણ હવે અહીંયા કેટલો આવે એ નક્કી નહીં. અત્યારે તો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે સારો એવો. જો આપણી રસોઈ રેડી થઈ ગઈ છે અને બનાવ્યું છે જો ચંદન કચોરી, રોટલીનું શાક. એને શું કહેવાય કે આરાધ્યા? ઉનો થઈ ગયો ધોઈવારમાં જમતે. એ તો ઊનો તો થઈ જાય ને ઉકાળ્યું એટલે. લસણ ઘણું નાખ્યું છે મેં. આમ જોતો ખરી કટકા કેટલાય નાખ્યા છે. તું વીણી વીણીને હમણાં દઉં. શાંતિ રાખ ઘડીક. વીણી વીણીને ખાજે. આમાંથી લાટ કટકા નાખ્યા છે લસણના. લસણ આર્યા લસણ જ છે. કાલ તાર રહેવાનું શું ધરાઈને ખાઈ લેજે. પછી સવારમાં ફરાળ વેફર તળેલી જ ખાવાની છે. લાઈ મોયું લેવાનું છે. હા મોળું રહેવાનું. તો વેફર ક્યાં મોળી ખાઈશ? એ તો ખારી છે. ખારી છે મોઠ મોળ વેફર તો ખારી છે. ચિપ્સ કઈ નહીં તો કરી દઉં. હું કાલ ઓલા રવિવારે કરી દીધી હતી. સવારમાં તને હાડી પહેરાવી ચિપ્સ કરવી તને શું કરી દેવું. અને જો અહીંયા જો સૂકી ભાજી રેડી થઈ ગઈ છે. આજ શનિવાર છે એટલે જો સૂકી ભાજી બનાવી છે, રોટલી વઘારી છે અને અડદની દાળ અને રોટલી ને ભાત પડ્યા છે બપોરના. એટલે જો જમવા બેસી જાય. વેફર તળી છે ને બધું શનિવાર છે એટલે હો અહીં મીઠા વાળી જ છે. આજે હમણાં આપણે જાવું ને મંદિરે, રસ્તામાં ક્યાંક મોડી વેફર મળશે ને તો લેતા આવશું. હો અત્યારે જમી લો હાલો. તો ચાલો ચંદન કચોરી વઘારેલી રોટલી છાશમાં. તો આમાં મારે ને આરાધ્યાને જો આ ખાવાનું છે એટલે ખાઈ લઈ. ચાલો જમવા આવી જાઓ. અમે પણ જમી લઈ. મમ્મી ચાલો ગાઈસ, તો આપણે જો 11 વાગ્યા છે અને ઓચિંતાનું નીકળવાનું થયું છે. તો 4 વ્હીલ લઈને નીકળી ગયા છીએ. ઓચિંતાના હાઈવેમાંથી નીકળવાનું થયું. હા ઓચિંતાનું 5-10 મિનિટમાં નક્કી થયું એટલે જો નીકળી ગયા. છોકરાઓને બધાય ઘરે છે. અમે 2 જણા જ નીકળ્યા છીએ. હવે ક્યાં જાય છીએ તમને કાલના બ્લોગમાં જોવા મળશે. તો અમારો કાલનો બ્લોગ ખાસ કરીને જોજો. તો અત્યારે જો હાઈવે ઉપર તો જો અત્યારે રિંગ રોડ ચડ્યા છીએ, પણ અહીંયા તો વાહન હાવ ઓછા હોય એટલે અંધારું છે હાવ. ધીમે ધીમે હવે હાલ્યા જાય છીએ. સુનસાન રસ્તો છે જો. હા અહીંયા વાહન રિંગ રોડ ઉપર ઓછા હોય કા અત્યારે. હાઈવે ઉપર હોય વળી કોક કોક કોક. અહીંયા તો હાવ ઓછા હોય. કે અમુક આપણી જેવા ઓચિંતાને જવાવાળા હોય. તો નીકળી ગયા છીએ. ચાલો તો મળીએ આગળ.